અને ખાતમુહૂર્ત કરવા પહોંચેલા પ્રધાનમંત્રી જેમનું જામનગર એરપોર્ટ પર આગમન થયું હતું અને ત્યારબાદ હવે તેઓ કાર્યક્રમ સ્થળ પર પણ પહોંચી ચૂક્યા છે। થોડી ક્ષણોમાં તેઓ ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલના 750 પથારીના નવનિર્મિત ઇમારતનું લોકાર્પણ કરશે। There you can see Prime Minister Modi unveiling the plaque to mark the dedication to the nation of the 750-bedded annex of the Guru Gobind Singh Hospital and PG Hostel. Remember, he's going to be inaugurating or laying the foundation stone of a plethora of developmental projects in Gujarat સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા। તેમની પાસેથી વધુ જાણકારી લઈએ। પરાક્રમ, ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલની નવનિર્મિત ઇમારતનું લોકાર્પણ થઈ ચૂક્યું છે પ્રધાનમંત્રીના હસ્તે। અત્યારે શું સ્થિતિ છે, શું અપડેટ મળી રહ્યા છે? જનસભાને સંબોધન છે તે પણ ક્યાં કરવામાં આવશે, ક્યારે કરવામાં આવશે, નિરીક્ષણ કરી રહ્યા છે અત્યારે પ્રધાનમંત્રી? ચોક્કસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જામનગર આવી પહોંચ્યા છે અને હાલારના લોકો તેમનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરી રહ્યા છે। અત્યારે ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલની અંદર જોઈ શકાય છે કે પ્રધાનમંત્રી અહીંયા આવી પહોંચ્યા છે અને જે અલગ અલગ જે લોકાર્પણ અને ખાતમુહૂર્ત, એક મહત્વપૂર્ણ સૌની યોજના જે રણજીત સાગર ડેમ અને રાજકોટના ન્યારી ડેમની અંદર નર્મદાના નીરનું અવતરણ કરાવવામાં આવશે। સાથે સાથે અનેકવિધ જે દરિયાનું ખારું પાણી છે તેને મીઠું બનાવવા માટે એનું જે કરોડો રૂપિયાનો જે પ્રોજેક્ટ છે જોડિયા તાલુકાની અંદર વિસ્તારને ફાયદો થવાનો છે, જોડિયાને પણ ફાયદો થવાનો છે। અનેકવિધ 900 કરોડ રૂપિયાથી વધારે જે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। અત્યારે પ્રધાનમંત્રી જેવા સાથે જ જે જામનગરના લોકો છે તેમને 56 ઇંચ કી છાતી હે નરેન્દ્ર મોદી ને કહી અને કહી શકાય કે અત્યારે ભારે સૂત્રોચ્ચાર અત્યારે કરવામાં આવ્યા છે અને